તિરંગા યાત્રા 15મી ઓગસ્ટ 1979માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વોર્ડ 16માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના મહામંત્રી જશવંતસિંહ સોલંકી, પ્રભારી મેહુલભાઈ લાખાણી હાજર રહ્યા હતા. વોર્ડ 16 નગરસેવક ઘનશ્યામ સોલંકી, પ્રમુખ નરેશ રબારી, મહામંત્રી અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તા વિસ્તારના નાગરિકો, વિવિધ સંસ્થાઓ, એનજીઓ મોટી સંખ્યામાં જોડાવા હતા. રામેશ્વર મહાદેવ મંદિર શરણમ 4 રસ્તા વાઘોડિયા રોડથી ગુરુકુળ 4 રસ્તા થઈ સોમા તલાવ 4 રસ્તા પાસે પૂર્ણાહુતિ. તિરંગા યાત્રાનું આજે વોર્ડ નંબર 16માં આયોજન થયું. ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના મહાનગરના ગુજારુ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબના સૂચન માર્ગદર્શન હેઠળ આજે અમારા સૌભાગ્ય છે કે અમારા વોર્ડના આખા વ્યવસ્થામાં અમારા જે પ્રભારી મહામંત્રી છે એ જસવંતસિંહ સોલંકી સાહેબ હાજર રહ્યા. વોર્ડ 16ની ટીમ સૌએ બધાએ ભેગા થઈ અને તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વોર્ડ 16ના ઘણા બધા નાગરિકો પણ જોડાયા અને અહીંયા અત્યારે આ સર્કલ ઉપર ઝંડા વિતરણના કાર્યક્રમમાં પણ અત્યારે જોડાયા છે. ખૂબ સરસ રીતે તિરંગા યાત્રાનું આયોજન વોર્ડ 16માં થયું છે. સૌને આવનાર સ્વાતંત્ર્ય દિવસના ખૂબ ખૂબ એડવાન્સમાં વધામણા. મેહુલ લાખાણી, વોર્ડ 16નો પ્રભારી. નંબર 16માં 15મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જે શરણમ 4 રસ્તા રામેશ્વર મહાદેવ મંદિરથી ગુરુકુળ 4 રસ્તા રહીને વાઘોડિયા રોડ સોમા તલાવ સમાપ્ત કરવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નાગરિકો અને સૌ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ખૂબ ભારત માતા કી જય, વંદે માતરમ. હું નરેશ રબારી, વોર્ડ નંબર 16 પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી.